દાંતીવાડા તાલુકામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદારોમાં ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો હતો। સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈનો લાગી ગઈ હતી અને લોકો પોતાના લોકશાહી હકનો ઉપયોગ કરવા માટે આતુર નજરે પડ્યા હતા। તાલુકાની કુલ 18 તાલુકા પંચાયત તેમજ 3 જિલ્લા પંચાયત બેઠકો માટે મતદાન યોજાયું હતું। મતદારોમાં યુવાનોથી લઈ વડીલો સુધી તમામ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચ્યા હતા। ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। તાલુકાના ધાનેરી ગામે તાલુકા સંઘના ચેરમેન નટુભાઈ ચૌધરીએ પણ પોતાનો મત આપી અન્ય મતદારોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા। તેમણે જણાવ્યું કે લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિકે પોતાની ફરજ નિભાવવી ખૂબ જ જરૂરી છે। આ સાથે જ એક યુવા મતદારે જે પ્રથમ વખત મતદાન કરી રહ્યો હતો જણાવ્યું કે દેશના આ ચૂંટણી પર્વમાં દરેક વ્યક્તિએ પોતાનું કામકાજ છોડીને અચૂક મતદાન કરવું જોઈએ જેથી મજબૂત લોકશાહીનું નિર્માણ થઈ શકે। કુલ મળીને દાંતીવાડા તાલુકામાં મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે અને મતદારોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ તથા જવાબદારીનો ભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। સ્ટોરી રિપોર્ટ સુરેશ રાવળ, દાંતીવાડા। આજરોજ દાંતીવાડા તાલુકા પંચાયતના ઉમેદવાર લક્ષ્મીબેન દયાભાઈ માળી આપણી વચ્ચે છે। તેઓ તેમના બૂથ પર મત આપી અને બહાર આવ્યા છે ત્યારે હું એ મેસેજ કરવા માંગે છે યુવાનોને। દયાભાઈ માળી, આપણે દાંતીવાડા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અને જંગી બહુમતીથી મતદાન કરી અને વિજય પડાવે હું અપેક્ષા પાઠવું છું। જય હિન્દ, જય ભારત। યુવાનોને શું મેસેજ આપવા માંગો છો? મતદાન કર્યું, 100% મતદાન થાય। યુવાનોને હું કહેવા માંગુ છું કે 100% મતદાન થાય એવી હું અપીલ કરું છું યુવાનોને શું મેસેજ આપવા માંગો? યુવાનો અને દાંતીવાડા તાલુકાના તમામ નાગરિકોને 100% પોતપોતાના બૂથમાં મતદાન કરવા અપીલ કરું। આજે મતદાન થઈ રહ્યું છે તો પહેલાના સમયમાં મતદાન કરતા આજે થોડો ઉત્સાહ વધારે લાગે છે। અત્યારે ડિજિટલ જમાનામાં મતદાન માટે યુવાનો બહુ પ્રેરિત થઈ અને મતદાન કરે છે। તો પહેલાના જમાનામાં અનુકૂળતા અને થોડો પ્રચાર પ્રસાર ઓછો રહેતો, પણ હવે પ્રસાર પ્રચારનું માધ્યમ ડિજિટલ સોશિયલ મીડિયા હોવાથી ઘર ઘર સુધી પહોંચાય છે। તેથી હવે મતદાનમાં બહુ સારું એવું મતદાન દરેક જગ્યાએ થાય। માતા બહેનો અને યુવાનોને તમે મેસેજ આપો છો? માતા બહેનો, યુવાનો, વડીલોને તમામને વિનંતી કે પોતપોતાનો મત અધિકારનો ઉપયોગ કરવાનો આ સારો સમય છે। તમે તમારું એક વોટ બહુ કિંમતી છે અને આ વિકાસમાં મહત્વનો ફાળો ભજવશે। તો સૌને અપીલ છે કે પોતે 100% મતદાન કરે। ધન્યવાદ।